હાલો મિત્રો, સ્વાગત છે તમારું કાઠિયાવાડી વ્લોગમાં। તો 2 દિવસ પહેલાં મેં જે વિડીયો મૂક્યો હતો એમાં તમને દેખાડ્યું હતું કે વરસાદ જેવું કાંઈ છે નહીં અને વાદળા પણ હતા નહીં, નકરો તડક્યો છે। તો લાગે છે ભગવાનને થોડુંક સંભળાઈ ગયું છે। એટલે જો અત્યારમાં સવારમાં વરસાદ અંધાર્યો છે, 1 રહ જેવું થઈ ગયું છે અને વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે। આજે કદાચ આવે, આજની તો કાલ આવે। તો આપણે તો ખેડૂત સેવી એટલે આપણે તો કામ ખૂટે જ નહીં। વરસાદ આવે એ પહેલાં આપણે જેટલું થાય એટલું કરવાનું હોય છે। તો બન્યા રહેજો મારી સાથે આજના વ્લોગમાં। અને આજે હું થોડાક નાળિયેરી છે અને કેળ સોંપેલી છે તો એનો કેરો સરખો કરવાનો છે। અને શેઢે પણ ઘણા બધી બોવડી, કાંટાવાળી બોવડી થઈ ગઈ છે તો એને પણ કાપવાની છે, કારણ કે પછી મોલ વાવી દેવી તો પછી મોલ જ્યારે વાઢવાનો થાય ત્યારે બોવડીના કાંટા નડે છે આપણને, એટલે ચોમાસામાં શેઢ હારા કરવાના હોય છે। તો બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં। તો મિત્રો, આ બે જે નાળિયેરી છે એની વચ્ચે આપણે એક નાની અમથી કેળ સોંપી છે, પણ એમાં બહુ જો ખડ છે અને કેરો કાંઈ બરોબર છે નહીં, તો પાણી આવતું નથી, ઘણો બધો કચરો પડ્યો છે। તો આ બધો સાફ કરવાનો છે અને પછી આપણે આમાંથી સરખું પાણી આવે એવી રીતે ગોળવાનું છે। તો મિત્રો, હુકલ જમરૂકડીનું એક થળિયું હતું ઘણા ટાઈમથી, જે કાંઈ કામનું નહોતું, થોડુંક નડતું હતું એટલે કાપી નાખ્યું છે। અને એનું જે થડ છે એ નીકળતું નથી અને નડ્યા કરે એમ છે, તો એને આપણે બાળી દીધું છે, તો અંદર ને અંદર હળગી જાય છે। તો મિત્રો, આપણે લીલી સીતાફળીના નીચે હળગાવ્યું છે, એટલે એની ઉપર લીલા પાંદડા મેં નાખ્યા છે, જેના કારણે સીધો તા ના લાગે અને સીતાફળીને નુકસાન ના થાય
પવન પણ સારો છે અને જો ધુમાડો જો સરસ મજાનો ધુમાડો નીકળે છે, એટલે સીધો ઉપર તા ના લાગે અને સીતાફળીને નુકસાન ન થાય એટલા માટે લીલા પાંદડા નાખ્યા છે. અને નીચે ઉકલશે એટલે અંદર અંદર હળકશે, સગી જાય છે બધું. તો આમાંથી ઘણા બધા ખેડૂત મિત્રો હશે જેને ચોમાસામાં કે ગમે ત્યારે આવું કાંઈ સળગાવવાનું હોય, જગાવવાનું હોય તો એ પણ આવી રીતે કરી શકે. નીચે નીચે હળગે અને પાંદડાના કારણે ઉપર તા ના લાગે. તો મિત્રો બહુ જ ઘાસના કારણે કડક થઈ ગયેલું છે અને દબાઈ ગયેલું છે. 2 વર્ષથી ખાલી ઘાસ થાય છે, બીજું કાંઈ થતું નથી. એના કારણે બહુ જ કડક થઈ ગયું છે અને સવારનો મહેનત કરું છું તો હજી અડધે પહોંચ્યો છું. તો આને અત્યારે રાવા દેવાનું છે, પીળું રાવા દેવું છે, કારણ કે મારે શાકભાજી સોંપવા માટે પણ એક કેરો હારો કરવાનો છે, તૈયાર કરવો છે. તો જો બસ આટલે સુધી થયું છે અને આટલું છે એ કાલે કરીશ. હવે શાકભાજી સોંપવા માટે એક બીજો તૈયાર કરવાનો છે કેરો, તો હવે હું અત્યારે એ હારો કરી નાખું. તો છોટુભાઈને પણ બહુ ગરમી થાય છે એટલે પોપૈયાને અહીંયા હોઈ ગયા છે. ને તો મિત્રો આખો કેરો ગોળી નાખ્યો છે અને હવે આમાં શાકભાજી જે પણ કરવું હોય એ સોંપવાનું છે આપણે. નાળિયેરી સરસ મજાની થઈ ગઈ છે અને પોપૈયો પણ સરસ મજાનો થઈ ગયો છે. તો હવે અહીંયા પાળ ચડાવવાની છે, જેના કારણે થોડો ખરખો પાળો થાય, પાણી બહાર ન જાય. ને આવી રીતે ગોળાઈ ગયો છે આખો. તો મિત્રો વરસાદ પણ આવતો નથી અને ગરમી બહુ થાય છે, પણ શાકભાજી સોંપવાનું હતું એટલે કેરો તૈયાર કરી નાખ્યો છે. અને જે નાળિયેરીવાળો કેરો બાકી છે એને પણ કાલ પૂરો કરી નાખીશ. તો આવા જ વ્લોગ જોવા માટે ચેનલની સાથે જોડાઈ રહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક અને શેર પણ કરજો. જય દ્વારકાધીશ.